હેલો ગાઈસ, જય માતાજી। આજે મારી મમ્મી બાજરાના રોટલા અને અડદની દાળ બનાવે છે, સો મજા આવી જશે। મમ્મી સરસ મજાનો રોટલો બનાવે છે અને એની અંદર પપ્પા પણ થોડીક હેલ્પ કરવા લાગે છે। મમ્મી થાકી ગઈ હતી તો તે ઉપર બેસીને જ રોટલા કરવા માંડી। એક બની ગયો છે અને આ બીજો ચડે છે અને એક અમારા મમ્મીના હાથમાં છે। હવે મસ્ત મજાનું ઘી ચોપડી દઈએ અને અમારી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। આવી જશે રોટલા ખાવાની। દીકરા પાણી ભર દે। હે પાણી भर दी गाइस हमने। मेरी स्वीट मम्मी बेबी ले लो, रोटला बन चल जाएगा। रोटलो बनाव्यो जल्दी खाइए वो। તમે તો અતરંગી કીરો તે લોટ ભેગા કરી દે ના એના હારા થાય ખાલી બાજુ વસન એવું છે એ પાડી દે મને મારી મારી નું બોલો કોણ પાડી દેશે? ભાભી મારા ભાભી તમને કેમ મારશે? એને નથી આવડતું એમ કેવી તો મારે જ ને। રોટલો ને બનાવતા ન આવડે માર નો ખાવા મળે સાથે વિડિયા આ છે મારો નાનો ભાઈ જે સૂતો હતો અને મેં માથે હાથ ફેરવ્યો તો આ તો ભાઈ જાગી હોતે નહીં ગયો, તો હવે એને પાછો સુવડાવી દઈ। ચાલો હવે મરચાંને થોડાક તળે છે અને આ છે અમારા રિવોલ્યુશનના નંબર 1 માસ્ટરજી, જેને ભૂખ લાગી હતી તો તે કુકરમાં જ ખાવા માંડી। અને મમ્મીને શિવ બે મસ્તી કરે છે અને શિવ તો જોર જોરથી રાડું પાડે અને ફુર કરે છે અને હું પણ ફાઇનલી નવરી થઈ ગઈ। તો આપણે આગળ જઈએ। પછી દીદી કહે કે ચાલ મારી સાથે, હવે જાય લઈ જાય ત્યાં। હાલો ઉડાડે છે જો શિવાંશ થૂક ઉડાડે છે। આ છે મારી પ્રિન્સેસ નાની છે તો પણ બધાને માર ખવડાવે છે, મારી ભાભીને, મને, બધાને। આ છે મારી માસી, લાગે નહીં ને એટલે જ એને બુટકી કહીને બોલાવું છું। પ્રિન્સેસ બધાને હસાવતી હતી તો એટલી જ વારમાં મારા ભાભી ત્યાં આવી ગયા છે મારી બેસ્ટુડી। પહલ તો કોઈ પાસે ના જાય, મમ્મી બોલાવે તો એની પાસે તો તરત ભાગે આમ।